ચાલો મિત્ર સત્ય જણાવવા જઈ રહી છું આજે કે સરપંચ અને તલાટી ને સરકાર શું પગાર આપે છે બધાને ખબર હોય તો કોમેન્ટ કરજો। સરપંચ અને તલાટી કેમ આગળ હોય છે, કેવી રીતે આગળ છે લોકો? 2-3 વર્ષ થાય છે એ લોકો નોકરી કરે છે ને 5 વર્ષની અંદર એમને 2 બંગલા હોય છે। કેવી રીતે હોય છે? લાખોમાં પગાર છે કે કરોડોમાં છે મને તો ખબર નથી, પણ 2-5 વર્ષમાં 2 બંગલા કેવી રીતે કરી દે છે? સરકાર એમને કેટલો પગાર આપે છે? સરપંચ અને તલાટીને 2 માણસોને કેટલો પગાર આપે છે? ફ્રેન્ડ લોકો તમે જણાવજો કે મારે સરકારને પૂછવું છે કે આ પ્રશ્નનો ઉત્તર અને જવાબ આપે મને સરકાર કે અમે લોકો રાત દિવસ સુરતમાં કેટલા વર્ષમાં રહીએ છીએ તો ભાડે ને ભાડે જ રહીએ છીએ, 7,000 ભાડા ભરીએ છીએ। અમે હજી કોઈ બંગલો બનાવી શક્યા નથી। 20-25 હજાર 30,000 માં માણસ નોકરી કરે, અમારું પૂરું થતું નથી ને આ લોકો કરોડોના બંગલા કેવી રીતે બનાવે છે? મારે સરકારને પૂછવું છે કે સરકાર તમે અમે મૂર્ખ છે ખાનગી ધંધા કરવા વાળા કે સરકારી નોકરો થયા છે, એમને કરોડોની સંપત્તિ છે, કેવી રીતે છે? તમે કેટલો પગાર આપો છો અમને તો ખબર નથી, પણ આ લોકો 4-5 વર્ષ નોકરી કરે છે તો કરોડોના બંગલા બનાવીને બેઠા છે। કેવી રીતે બનાવ્યા છે કોમેન્ટ કરજો મારા મિત્રો।